CBC એટલે કહેવાય છે પૂર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર. હવે આનો મતલબ શું થાય કે કોર તમારો બેલેન્સ કન્ડિશનમાં છે. તો આ મેં શું કર્યું કે મારા કોરની ઉપર મારી ત્રણ વાઇન્ડિંગ છે R Y અને B. અમારી R ફેઝની વાઇન્ડિંગ, અમારી Y ફેઝની અને અમારી B ફેઝની વાઇન્ડિંગ છે. જવા દીધી આગળ. તો આ ડેલ્ટામાં લૂપ મારી ડેલ્ટામાં મેં લૂપ મારી. તો મારો અહીંયાનો કરંટ જે છે ને એ મારો બેલેન્સમાં હોવો જોઈએ. તો મેં આ શું કર્યું કે એક કોરમાં એક સેકન્ડરી વાઇન્ડિંગ લગાવી એટલે કે પ્રાઇમરી તો આ જઈ જ રહી છે. એનું જો આ બેલેન્સ કન્ડિશનમાં હશે ને તો અહીંયા કોઈ જાતનો કરંટ મળે. જો ના મળે ને તો અહીંયા કરતી મેં એક આ રિલેની કોઇલ લગાવી છે. આ શું છે? રિલેની કોઇલ. નોર્મલી બેલેન્સ કન્ડિશનમાં હશે ને તો આવું હશે. I am sin omega t plus 0 degree. એવી રીતે I b બરાબર I am sin omega t plus 120 degree અને I c બરાબર શું હશે? I am sin omega t plus 240 degree આવું હોય છે. yes or no? તો આનો મતલબ શું થાય છે કે I n ન્યુટ્રલ નો કરંટ આપણે ધારો કે ન્યુટ્રલમાં સ્ટારમાં હોય તો I a કરંટ શું થાય? IA plus IB plus IC. અથવા તો ડેલ્ટામાંથી હોય તો કે કરંટનો સરવાળો તો આટલો જ બનવો જોઈએ કે તમે ન્યુટ્રલ ને છે એટલે કે IA plus IB plus IC ના લાઈન કરંટ બને. તો એ શું બને? IM sin omega t plus 0 degree કહેવાય પરસેન્ટેજ પ્લસ IM sin omega t plus 120 degree અને પ્લસ IM sin omega t plus 240 degree. तो आनो मतलब થાય Im sin omega t into cos 0 plus cos omega t sin 0 होता है कि छुपो अंदर मिश्रण. अब ये ना sin लो बस cos sin आ तो खबर है आपने एवी રીતે પ્લસ Im sin omega t cos 120 plus cos omega t sin 120 आई के ना दे आओ प्लस Im sin omega t cos 240 degree plus cos omega t sin 240. डन. તમે અહીંયા sin cos ની જે કિંમતો મૂકશો ને તો તમારો જવાબ શું થશે ખબર છે? 0. એ 0 અને 0 થશે ને એટલે જવાબ શું થશે? બેલેન્સ. જો તમને ના ખબર પડતી તો ખોવા આગળના સ્ટેપમાં ચાલી sin omega t cos 0 એટલે 1 એટલે શું થઈ ગયું? sin omega t પ્લસ cos omega t sin 0 0 તો આ ટર્મ જ આખી 0 થઈ ગઈ તો પ્લસ 0 લખું કે ના લખું કોઈ વાંધો કરો તો એ હટે પ્લસ. હવે શું છે? Im sin omega t cos 120 120 નો cos minus 0.5 ઓકે ના તો એ શું minus 0.5 sin omega t plus sin cos omega t sin 120 નો sin 0.866 તો એ શું હશે 0.866 cos omega t બરાબર. yes or no? હજી આગળ ત્રીજું સ્ટેપ બાકી ને શું બનશે? Im sin omega t cos 240 નો cos ની minus 0.5 કેલ્ક્યુલેટરમાં જોઈ લેવાનું ડિગ્રી મૂળમાં એ શું બનશે? minus 0.5 sin omega t એટલે cos omega t ની કિંમત મળી ગઈ sin omega t એવું પ્લસ cos omega t sin 240 એની કિંમત હશે minus 0.866 cos omega t. આગળ કરીએ तो this is the Im sin omega t minus 0.5 Im sin omega t plus 0.866 Im
cos omega t minus 0.5 Im sin omega t minus 0.866 Im cos omega t. Okay. Plus 0.866 minus 0.866 Im cos omega t Im cos omega t સરખા છે તો ઉડી જશે 1000 ગયા minus 0.5 minus 0.5 એટલે minus 1 minus 1 plus 1 ઉડી જશે આની જોડે આ 50 જવાબ શું થઈ ગયો 0. તમારો જે ન્યુટ્રલ નો કરંટ એકાની અંદર સ્ટાર પોઈન્ટ હોય તો કેટલો થઈ જાય 0. એ શું બતાવે છે કે ભાઈ જ્યારે હેલ્ધી કન્ડિશનમાં છે ને ત્રણે ત્રણ ફેઝમાં બેલેન્સ કરંટ જતા હોય તો કોરમાં કોઈ પણ ફ્લક્સ નહીં થશે. તો આ કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર પ્રમાણમાં જે રિલે લગાય છે કોઇલ એનર્જાઇઝ થાય તો રિલે ટ્રીપ કમાન્ડ આપશે. પણ હવે ધારો કે કોઈ જગ્યા પર લાઈન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ ઓર ફોલ્ટ થાય કોર સાથેનો ફોલ્ટ થાય તો એ ટાઈમે અહીંયા આગળ જે કરંટ જતો હશે એમાં કોઈ એક ફેઝનો કરંટ નહીં મળે. જો નહીં મળે તો આ બેલેન્સ રહેશે ખરું? બેલેન્સ ના રહે તો કોરની અંદરમાં કોઈ ફ્લક્સ સેટઅપ થશે જે આ વાઇન્ડિંગ સાથે લિંક થાય સેકન્ડરીમાં અને એ કરંટ કઈથી જશે રિલેમાંથી ફ્લો થાય તો રિલે એનર્જાઇઝ થાય અને એ કમાન્ડ કોને આપે ઓક્સિલરી રિલે કાં તો બ્રેકર અને શું કરશે એને ડિસ્કનેક્ટ. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ? મેં થોડું મેથેમેટિકલી તમને એક્સપ્લેન કરી દીધું કારણ કે ગણિતિક રીતે તમે કરશો તો એમાં ભૂલ પડવાના ચાન્સ ઓછા અને કમ્પ્લીટ લોજિક બેઝ લખી નાખો.